ભરૂચના પૌરાણિક રણછોડજી મંદિરે શરદ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી થશે। રાતભર ચાલશે ઊભું ભજન। આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂર્ણિમાના પાવન અવસરે ભરૂચના ઐતિહાસિક અને પૌરાણિક રણછોડજી રોડા પર આવેલા રણછોડજીના મંદિરે પરંપરાગત રીતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે શરદ પૂર્ણિમા સોમવાર તારીખ 6 ઓક્ટોબરના રોજ હોવાથી તે દિવસે વિશેષ કાર્યક્રમો યોજાશે। શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પોતાની 16 કળાઓથી સંપૂર્ણ ખીલે છે, ત્યારે તેના દિવ્ય તેજમાન દીપમાળને શણગારવામાં આવશે। ભક્તો આખી રાત આ દિવ્ય માહોલમાં ભક્તિમય બની રહે તે માટે ભજન મંડળના ભક્તો દ્વારા આખી રાત ઊભું ભજન કરવામાં આવશે। આ શુભ પર્વ નિમિત્તે મંદિરના પૂજારીએ ધર્મપ્રેમી જનતાને રાજા રણછોડજીના દર્શન કરવા અને રાત્રિના ભક્તિમય કાર્યક્રમમાં જોડાઈને ધન્ય બનવા માટે જાહેર આમંત્રણ પાઠવ્યું છે। હું રણછોડજી મંદિરનો પૂજારી સુભાષભાઈ જોશી બોલું છું। 7 તારીખને સોમવારે માણેકઠારી પૂનમ ઉજવવામાં આવશે। આ રણછોડજીનું મંદિર લગભગ 500 વર્ષ જૂનું છે। અહીંયા આગળ વર્ષોથી ઉજવણી થાય છે, તો આ વર્ષે પણ ભગવાનને અમૂલ્ય શણગાર કરવામાં આવશે। દેરોલથી ભજન મંડળીઓ આવશે। એક સ્ત્રીઓનું ભજન મંડળ મંદિરમાં ચાલશે। બહાર ઊભું ભજન થશે, તો અમૂલ્ય શણગાર કરવામાં આવશે અને દીવાદાનીને લાઇટિંગથી શણગારવામાં આવશે। તો આ અદ્ભુત દર્શન કરવા સર્વ ભાઈ બહેનોને પધારવા વિનંતી છે। આ દિવસે રાતે આખી રાત મંદિર ખુલ્લું રહે છે।